અને તમે અમને કાયદા ભણાવો છો. તમારા વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ નથી વેચાતા? હાલો હું બતાવું. હાલો મારી યાર અત્યારે લઈ લો તમારે PCR વાન મારી ગાડી. હાલો હાલો હું બતાવું. હાલો હું ફરિયાદી બનું. તમે કરશો ને ફરિયાદ? તમારા જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ એટલે બતાવું. અત્યારે બતાવું. હાલો મારી યાર લઈ લો તમારે PCR વાન. હાલો હાલો કાઢો PCR વાન. હાલો હાલો હું તમને અત્યારે બતાવું. હાલો બેન હાલો હાલો ચાલો સ્ટાફ લઈ લ્યો આખો હાલો બતાવી જો આ દારૂનો અડ્ડો વેચ છે. ફરિયાદી અમે બનશું, ફરિયાદી અમે બનશું, ફરિયાદ તમે નોંધજો. તો અમારા ઉપર ગુનો દાખલ કરી નાખો જેલમાં. આવી વાત ઉપર ફરિયાદ કરો તમે. દારૂ વેચાય છે ખૂણે ખૂણે. અત્યારે ગામની અંદર એવા કેટલા અડ્ડાઓ હાલે છે, એના નથી પકડવા. આવા બેનર લગાવાય ગુનો છે. સત્તાની અમે અવાજ ઉઠાવે એટલે ગુનેગાર. ધારાસભ્ય કે છે દારૂ ડ્રગ્સ વેચાય છે, એની ઉપર ગુનો નથી નોંધવો. વાહ મોદીજી વાહ, એમ જ કર્યા રાખવાનું, બોલવાનું જ નહીં કઈ. લાઈનમાં ઉભા રહેવાનું. 5 વર્ષ પહેલા ઓક્સિજનના બાટલા નહોતા મળતા, આજે LPG ના બાટલા નથી મળતા. એટલે સરકારની તો વાહ વાહ જ કરવાની. કોઈ અધિકાર જ નહીં સામાન્ય માણસ પાસે. અને પોલીસને મોકલીને દબડાવવાના, અમને ડરાવવાના. અને પોલીસ સ્ટેશન રજૂઆત કરવા હોય તો એમ કે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરશો. ગજબ છે તમારી પોલીસ.